નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થવાથી સર્જાયેલી પૂર જેવી સ્થિતિનો અભ્યાસ કરવા એનડીએમએની ટીમ સુરત દોડી આવી હતી. એનડીએમએની ટીમ મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. ટીમ દ્વારા પાંડેસરા, પ્રેમનગર ઝૂંપડપટ્ટી, પર્વત ખાડી બ્રિજ અને સણિયા, હેમાદ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ખાડી ઓવરફ્લો થવા તેમજ પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આઈસીસીસી ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદ અને ખાડીની સ્થિતિ દરમિયાન કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. એનડીએમએની ટીમ દ્વારા સમગ્ર સ્થિતિનો અભ્યાસ કરી ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં નુકસાન ઓછું થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે સૂચનો કરવામાં આવે તેવી શક્યતા છે.